પણ આને કાપી કેમ ઘરે મેસેજ નાખો ઘણા ચોર આવી ગયા જોવા હા આવજો ગાઈસ વિડિયો મે કટ કરી નાખજો નહીં કરવાનો. સો હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો સવારમાં બધાનું બ્લોગમાં સ્વાગત છે. વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. ને આજ છે ને હિતભાઈ નથી, આજ ગંભોના ગાડી હાંકવા દીધી છે. એ આવજે કાર્યાણી લઈ ના લઈ ગઈ. ઓલા ભાઈ જો આવજો કરતા કરતા જાય છે, પણ વાંધો નહીં, જે કરે આપણે શું. અને ઓલાને જો હવારમાં અમારે આવું હોય જ તેને બધી વસ્તુ લેવાનું ના ને ત્યાં રોજ ઈ ખોટી વધારે કરે. મને શું કરવું હવે, એને કાલથી ના પાડી દેવી. જો નહીં તું સમજા નહીં આવતો ને એમ જ કેવું છે. હા બીજું શું કેવું મારે. હા આવજો ગાઈસ. આ નકરા નીકળ્યા એમને લેવા પડે. હા લાલભાઈ જવા દઈએ, ચલો તા. તો ગાઈસ સવારમાં પહોંચી ગયા ઓફિસ છે અને એમસીલ બનાવવી પડે છે અને આખી પાળી ચેન થઈ. આ બાજુ રાજભાઈ હમ જો હા લે જો હેન્ડસમ થઈને આવતા રહ્યા છે. મૂકો હે બાકી સંદીપભાઈ તો અમારા ડેમ જ છે કાયમી. ઉલકર કાળું છે ને આ આપણે મહેશભાઈ. ચલો કામ બામ ચાલુ કરી શું. ચલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ 12 વાગી ગયા. ફર્સ્ટ ક્લાસ તો વાગે રોજ એમ જ હોય. હું બધું ફરમાઈશ કરું કા એવું તો છે ને. જો નવી પાળી આવી ગઈ જો બધા આજ નવા મોટા હે ખવરિયા બધા ગયા નાઈટ. બીજા ખબર આવતા રહ્યા એવું બધું છે ને. જો આપણે નૂડલ્સ આવી ગયા છે, રોટલા ને કેરી યાદ નાખી જો આખી. પણ આને કાપી કેમ ઘરે મેસેજ નાખો તો શાક વાળો નાખજો. બીજું શું મારે કેવું. ચલો ફર્સ્ટ ક્લાસ કરી કઈ પરેશભાઈ કઈ કહેતા હતા. શું કહેતો હતો? હા સેણા ખાવી લાવો હાલો. આ બધું એવું શાક છે એટલે થોડાક લઈ લઈ. જો વાહ ચલો ખાઈ લઈ. સાના માના બીજી બકવાસ બંધ કરો. ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે. મુકેશ વર્મા જો સિંગ લઈને આવ્યા. મોટો વંતાડે થોડું હાલો લેતો થોડી બધા ખાવી મૂકવા જ ગણ્યા. બાકી બહુ ખાઈ તો મજા નો આવે, મૂડ ઓલું થઈ જાય છે. થોડી ખાવી બે દાણા. ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ચણા ચોર આવી ગયા જોવા. મસ્ત મજાના ખાઈ લઈએ. એટલે આવીને મજા આગળ તમે ખાઈ મજા આવશે. હા તો ગાઈસ ઓફિસથી સીધા જ ઘરે આવતા રહ્યા હતા ને. આમ તો ફર્સ્ટ ક્લાસ દાળ ઢોકળી મસ્ત બનાવી છે. આમ તો હા મરચું નાખીને કમ્પ્લેટ બધા જો નકરી બધા દાળ ઢોકળી ખાય. જો દાંત કાઢે આવું બધું કરે. શરમ આવા મીણા લે. ચલો ખાઈ લેવી દાળ ઢોકળી. તો ગાઈસ ખાઈ પીને તાજા માજા થઈને અલ્પેશભાઈ આવ્યા હતા ઘરે કે ગાડીનું ઓઇલ ચેન્જ કરાવવું છે. અને હર્ષિતભાઈ પરમારના ને આવ્યા હતા. ગેરેજ છે ફર્સ્ટ ક્લાસ એનું અમારા ગામમાં થોડીક સુવિધા છે એટલે અમારે સારું છે. ગામમાં ગેરેજ છે ને એટલે થોડું સારું પડે. ગમે તારે આ ઉપાડી અને આમ બે જણા આપણને કંઈક બોલાવે છે કે અમને લેજો એમ કે. કોણ છે ભાઈ? શું તમારું નામ છે? અમારું નામ ભાઈ દસુ હે. હા દશરથભાઈ કે છે અમને લેજો બ્લોગમાં, તો લઈ લીધા છે. ને આ ભાઈ કોણ છે? આમ જોતો લ્યા તરુણ જાની. એટલે એને કઈ શરમ લાગે છે લે. એવું ભાઈ કાંઈ ન થાય એમાં હું શરમ કા. અમે રોજ વિડીયો બનાવી એટલે ઓઇલ હેલ્પી નીકળ્યું જ નહીં. હું આ થોડું ગમતું નીકળ્યું. આંધો ગાઈસ આ એટલું કોગળો ઓઇલ નીકળ્યું ને ભલામણા બદલાય નાખાય. ટાઈમસર બનાવી નાખાય એટલે બદલાય નાખાય એમ કહું છું. નકર એન્જિન પતી જાય ભાઈ એમ કેસ. કટ ન થાય ભાઈ, કટ બટ ન થાય. ઓલો કે વિડીયો કે કટ કરી નાખજો, નહીં કરવાનો બરોબર. તો ગાઈસ કાલ રાતે વ્લોગ નાનો એવો થયો અને સુઈ ગયો હતો એટલે કાંઈ સહેલી ક્લિપ ઉતારી નહોતી. તો અત્યારે સવારમાં બોલો એન્ડિંગ સવારમાં કરવું પડે.
તો જેવો એવો વિડીયો થાય એવો હું રોજ ચડાવી જ દઉં છું, એમાં કાંઈ ઘટે નહીં. પણ મારે કરવું શું, એવડો થાય નવી એક્ટિવિટી એવડી જ થાય એટલા માટે ચડાવવો પડે નાનો. એન્જોય કરો, બીજું શું બ્લોગને કરી એન્ડ. હવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બેલ આઇકન દબાવી દેજો. ફેસબુકમાં હોય તો ફોલો કરજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબ્બા ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद.